રાપરના કટારિયામાં આમ આદમી પાર્ટીની સભામાં શાર્પ શૂટર દેખાતા રાજકીય ભૂકંપ થયો છે। કિસાન મહાપંચાયતના સ્ટેજ પર હરિયાણાની નામચીન ગેંગનો શાર્પ શૂટર ખુલ્લેઆમ ટહેલતો જોવા મળી રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આ ગંભીર પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કુખ્યાત ગેંગ સાથે જોડાયેલો કહેવાતો શાર્પ શૂટર ખુલ્લેઆમ સ્ટેજ પર હાજર રહીને ફરતો જોવા મળતા હોવાના દ્રશ્યો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું આ શાર્પ શૂટરને આમ આદમી પાર્ટી આશરો આપી રહી છે? ઈસુદાન અને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આ શાર્પ શૂટર સ્ટેજ પર ફરતો જોવા મળે છે। કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિવાદમાં ફસાઈ ગયા છે। હરિયાણાની રોહિત ગોદારા નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથેના તેમના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ વકરી ગયો છે। 14 ડિસેમ્બરના ભચાઉના કટારિયા ગામે ગુજરાત આમ આદમી પાર્ટી હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલી એક જાહેર સભાના મંચ પર શાર્પ શૂટર દેખાયો છે। હરિયાણાની કુખ્યાત ગેંગના શાર્પ શૂટર સ્ટેજ પર ખુલ્લેઆમ ટહેલતા જોવા મળી રહ્યો છે। કુખ્યાત આરોપીને કેક ખવડાવવાના ફોટો પણ વાયરલ થયા છે। પૂર્વ કચ્છ જિલ્લાની આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી દ્વારા એક કુખ્યાત આરોપીને કેક ખવડાવવાના ફોટો પણ વાયરલ થયા છે। આ બાબતને લઈને અનેક સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે। ગુજરાત એટીએસ અને પૂર્વ કચ્છ પોલીસે 21 તારીખે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી, જેની ઓળખ વિકાસ ઉર્ફે ગોલુ જસબીર સિંહ શેરોન અને ડિંકેશ ઉર્ફે કાલી પરમાનંદ તરીકે થઈ છે। આ સમગ્ર મામલે હાલ આમ આદમી પાર્ટીના સભ્યો મૌન છે। ગુજરાત એટીએસે હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટરની ધરપકડ કરી છે અને આરોપી વિકાસ શ્યોરાણ અને તેને આશ્રય આપનારા દિનકેશ ગર્ગની કચ્છના રાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। વિકાસે અગાઉ હરિયાણાના ભિવાની શહેરના કોર્ટ પરિસરમાં લવજીત નામના શખ્સની ગોળી મારીને હત્યા કરી હતી। રાપરમાં રહેતા દિનકેશે રોહિત ગોદારાની સૂચનાથી વિકાસને આશ્રય આપ્યો હતો। ત્યારે આ મામલે ગુજરાત એટીએસ અને કચ્છ એસઓજીએ સંયુક્ત કામગીરી કરીને બંને આરોપીઓને ઝડપી પૂછપરછ શરૂ કરી હતી।